નમસ્તે. હું હેમા શુક્લા, એડવોકેટ, જુનાગઢ. 43 વર્ષથી જુનાગઢમાં વકીલાત કરું છું. અત્યારે જે વર્તમાનમાં જુનાગઢમાં જે વિવાદ ચાલી રહ્યો છે, અંબાજી શક્તિપીઠના મહંત પદનો, અને તનસુખગીરીજી મહારાજ જે ગયા તે પછીથી એમની નેક્સ્ટ ફોલોઅરનો ને એ બધો, એના અનુસંધાને મારી લડત કે મારો જે મેઇન ઇસ્યુ છે એ છે કે તનસુખગીરીજી જ્યારે ગોકુલ હોસ્પિટલ રાજકોટમાં કોમામાં હતા તે વખતે મહેશગીરીજી વગેરે જઈ અને એમનો અંગૂઠા લઈ આવેલા છે કોઈ ડોક્યુમેન્ટ્સમાં. કયા ડોક્યુમેન્ટ્સ હશે રામ જાણે, પણ આ એક એડમિટેડ ફેક્ટ છે, એડમિટેડ ક્રાઇમ છે. એને પુરવાર કરવાની જરૂર નથી, કારણ કે એમણે પોતે એ વસ્તુ કબૂલ કરેલી છે. હવે સવાલ એ થાય છે કે આઈસીયુમાં આપણા પોતાના પેશન્ટ બ્લડ રિલેશનના હોય તો પણ દિવસે પણ આપણને જવા દેતા નથી. એ રાત્રે, અડધી રાત્રે આવી રીતે આખી ગેંગ જઈ અને એની સાથે નોટરી હતા, એડવોકેટ હોય, સાક્ષીઓ હોય, આ બધા જઈ ફોલોઅર, વારસદારો વગેરે, અને આટલી મોટી ગેંગ જઈને આવી રીતે એક બ્રેન ડેડ વ્યક્તિ કે જે કોમામાં હતી એના અંગૂઠા લઈ આવે છે અને એની સરેઆમ પોતે જાહેરાત કરે છે, ગુનો કબૂલ કરે છે. તો આપણા જેવા કોઈ પણ વ્યક્તિ સામાન્યની ભવિષ્યમાં ડોક્ટર્સના હાથમાં આઈસીયુમાં સલામતી કેટલી, આપણા જાનની અને માલની બે, આ એક બહુ મહત્વનો ઇસ્યુ છે. અને આ માત્ર લીગલ ક્રાઇમ કે આઈપીસી નીચેના ગુનો નથી, આ એક બહુ સોશિયલ મોટો ક્રાઇમ છે કે ભવિષ્યમાં જે ડોક્ટરમાં આપણી આટલી બધી શ્રદ્ધા સાથે આપણે જતા હોઈએ અને એની હાજરીમાં, મહેશગીરીજીએ પોતે પણ કબૂલ કર્યું છે અને વિડીયોમાં પણ દેખાય છે કે ડોક્ટરની હાજરી છે, તો અને ડોક્ટરની મિલીભગત વગર આઈસીયુમાં અડધી રાત્રે આટલા બધા માણસો જઈને આ કરે એ શક્ય જ નથી. બીજો એક મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે અંગૂઠા લીધા ત્યારે તનસુખગીરીજી હયાત હતા કે નહીં, એમનો ડેથનો ટાઈમ શું છે, ડેડ બોડીનો અંગૂઠો લેવામાં આવ્યો છે કે બ્રેન ડેડ વ્યક્તિનો અંગૂઠો લેવામાં આવ્યો છે. અંગૂઠો લીધા પછી મે બી પોસિબલ કે વેન્ટિલેટરના વાયર વગેરે કાઢી નાખ્યા હોય અને કદાચ મર્ડર પણ હોઈ શકે. તો આટલું બધું જો આપણે ચાલવા દેવું હોય અને આનું પરિણામ આપણે ખ્યાતિ હોસ્પિટલ જેવામાં જોઈએ છીએ, તો ભવિષ્યમાં આપણી સિક્યોરિટી અને આપણે હોસ્પિટલાઇઝ થઈએ ત્યારે આપણું શું થશે એ આપણે જોવું જોઈએ. આને માટે આઈએમએ ચોક્કસ જવાબદાર છે. આઈએમએ અને ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટે ડોક્ટર્સ અને હોસ્પિટલ આની સામે એક્શન લેવા જ પડે, અને એની સામે એફઆઈઆર લેવા માટે મેં રાજકોટ પોલીસ કમિશનર અને આઈજીને પણ એપ્લિકેશન કરેલી છે. થેન્ક યુ વેરી મચ.